મહેશ વસાવાએ ગઈકાલે રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટીમાંથી અને ત્યારબાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। રાજનીતિ તેમના રાજીનામાને લઈને તેજ થઈ ગઈ છે। મહેશ વસાવાએ કહ્યું કે જે હેતુ માટે ગયો હતો તેમાં તેઓ ખરા નથી ઉતર્યા, એટલા માટે રાજીનામું આપ્યું છે। ભાજપની વિચારધારા સાથે મારે મેળ પડે એમ નથી। મને કોઈ હોદ્દાનો મોહ નથી, મારે માત્ર વિકાસ થાય તેમાં જ રસ છે, પરંતુ તે ન થતાં મેં રાજીનામું આપ્યું છે। જોકે મહેશ વસાવાના પ્રહારને લઈને સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મહેશ વસાવા આરએસએસ અને ભાજપને ખતમ કરવાની વાતો કરે છે, પરંતુ 7 જન્મ લે તો પણ ભાજપ કે આરએસએસને ખતમ નહીં કરી શકે। જ્યારે ભાજપના ભરૂચના જિલ્લા પ્રમુખે કહ્યું કે વિકાસ ન થવાના મહેશ વસાવા ખોટા દાવા કરી રહ્યા છે। એ વસ્તુ અમે જઈને જોયું, પણ એમાં ખરા ઉતર્યા નથી। આ લોકો જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ, જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે, અહીં આગળ બંને નદીઓ સૌરાષ્ટ્ર ને કચ્છ લગી પાણી જાય છે, પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું, ઉમરગામથી અંબાજી સુધી, અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, ઉમરપાડા, માગરોળ, સોનગઢ આ બધા તાલુકા આવે છે, એને પાણી નથી મળતું, પીવાનું પાણી નથી। ભરૂચ જિલ્લામાં પણ સુંદર વિકાસ થયો છે। એમના નર્મદા જિલ્લામાં જ તમે લો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વના લોકો અહીં પ્રવાસ માટે આવે છે। જે તાજમહલ જોવા માટે જેટલી સંખ્યા નથી જતી એટલી સંખ્યા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પધારે છે। ભાજપને અને આરએસએસને ખતમ કરી નાખી। આ મહેશભાઈને સમજણ નથી। ભાજપને ખતમ કરવું હોય, આરએસએસને ખતમ કરવું હોય તો બીજા એને 7 જન્મ લેવા પડે, તો ભાજપને ખતમ કરી તો પણ ખરી ના શકે, તો ભાજપને સમજી શકે। ખતમ કરવાની તો વાત બાજુ પર રહી, ભાજપને ખતમ કરનારા લોકો જાતે જ ખતમ થઈ ગયા છે। મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ હશે કે કેવી રીતે જીતી શકાય છે, એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હોય, પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી। આમાં જે કંઈ છે તે ઉતાવળ્યું તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે, પણ અમને કોઈ હોદ્દાની કંઈ પડેલી છે નથી। અમે જે આ જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બનેલી ચૂકેલા લોકો છે। અમે બીટીએસ બનાવ્યું, બીટીપી બનાવ્યું, ભિલિસ્તાન વિકાસ મોરચા, જ્યારે અમે કોઈના કંઈ એ નહીં હતા, અમે સંઘર્ષની સામે લડીને સંઘર્ષ ઉભો કર્યો।